તો ગાઈસ તમને એક સિસ્ટમ બતાવું કે પાઇપ ના મળતી હોય એટલે તમારે પીટ્ટુ ભાઈ જો ખાલી ગીત ચાલુ કર્યું અને અંદર અંદર મહેશ ગીત વપડે રહે એકા ઊંઘ્યો એકા ઊંઘ્યો આ તો કેવો ઊંઘ્યો પાડા ઊંઘ્યો. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. તો ગાઈસ આજે અમે આવી ગયા છે ગુટિયા સાઈડ ઉપર. હું પિન્ટુ અને દુલો અમારા દોસ્ત છે એ પણ આજે અમારે ભેગો આવ્યા છે એટલે મજા પડી જવાની સાથે તો સાઈડ ઉપર કામ કરવાની કારણ કે ધ્રુવ આવે એટલે કામ કરવાની મજા આવે કારણ કે એ માણસ એકદમ રેડી છે. આમ ભલે આપણે એની મજાક કરીએ ગમે તે કરીએ એને ગુસ્સો નહીં આવતો કોઈ વાતે. આમ એક જાતનો મસ્ત માણસ છે રેડી મસ્ત છે મજા આવે. તો ગાઈસ આજે તો તમને હું બતાવીશ કે અમારે જે ઉપરનો માળ છે એનો સામાન કેટલો આવ્યો છે ગોડાઉનની અંદર તમને હું બતાવું. અને અમારા ઝૂલો સવાર મસ્ત પ્લેટો ભરવા બેસી ગયો છે અને અમારા પિન્ટુભાઈ લુપિંગ કરવા બેસી ગયા છે અને મારે આજે લગાવવાની છે લાઇટ. તો ચલો પહેલાં હું તમને બતાવી દઉં મારા રૂમમાં કેટલો સામાન પડ્યો છે કેટલી લાઇટો આવી છે શું આવી બધું તમને કહી દઉં. તો ગાઈસ તમે જોઈ શકો અમારો સામાન કેટલો પડ્યો અહીંયા લાઇટો પડી છે સામે બધી પ્લેટો સ્વિચો પ્લગ બધું પડ્યું છે અને સામે પણ લાઇટો બધી છે આ બધી લાઇટો છે ટોટલી લાઇટો હારી છે અને આ બધો સામાન અહીંયા છે. તો અમારા પિન્ટુભાઈ સવારે લુપિંગ કરાવી ગયા છે અને આમાં ઝૂલો તમે જુઓ પ્લેટો ભરે છે. તો ગાઈસ આપણે આ પેસેજ તમને દેખાય છે ને અને બધી જે લાઇટો કટિંગ કરેલી છે ને આ લાઇટો બધી જ આપણે મારવાની છે આજે. અડધું પેસેજની લાઇટોના વાયર બધા બહાર નીકાળેલા છે સામે જે પેસેજ છે એના વાયર બહાર નથી નીકાળ્યા બધા વાયર આવે અંદર જ પડ્યા છે અને આના નીકાળેલા છે એટલે આપણે પહેલાં આ પેસેજની લાઇટો મારી દઈશું બધી જ. તો ગાઈસ આ લાઇટ છે એવલ્સ કંપનીની 12 વોલ્ટની લાઇટ છે ક્રિસ્ટા કરી અને આ ટાઈપની લાઇટ આવે છે. તો આ લાઇટ આપણે અહીંયા લગાવવાની છે એનું કટિંગ પણ આ રીતનું કરેલું છે એટલે આપણે આ લાઇટ લગાવવાની છે. તો ગાઈસ આપણે આટલા બધી લાઇટો લગાવી છીએ અને હવે ખાલી આપણે આટલી લાઇટો બાકી 6 લાઇટો બાકી છે. આ 6 લાઇટો હું લઈને આવી ગયો આ 6 લગાવવાની છે આપણે. અત્યારે તો ખાલી આપણે લાઇટો લબડતી કરીએ કારણ કે ચેક કરીને પછી મારવી પડશે ઓફ સેટ કરવા પડશે ને એટલા માટે સામે તો મેં ફિટ કરી નાખી ભૂલમાંથી ફિટ કરી નાખી છે પણ એ પણ બધી મારે ખોલવી પડશે અને આપણે ચેક કરશું પ્લેટ લબડાવશું ચેક કરશું કોઈ ફોલ્ટ તો છે નહીં ને એટલા માટે અહીંયા લબડતી કરાવી છે અત્યારે લાઇટો. હવે આપણે 6 લાઇટો બાકી છે એ પણ લગાવી દઈએ. તો ગાઈસ આપણે પેસેજ લાઇટો સામેની લાઇટો બધી ચાલુ કરી અને આ છે પેસેજનું સ્વિચ બોર્ડ 6 સ્વિચો ભરી છે અને 2 પ્લગ ભર્યા છે એમાંથી આ લાઈન ચાલુ કરવાની બાકી પડી છે અને સામે લાઈન આપણે ચાલુ કરી નાખી છે. આ બધી લાઈનો આપણે ચાલુ કરી નાખી કમ્પ્લીટ અને આ લાઈન આખી બાકી છે ચેક કરવાની છે કારણ કે એક સીટની અંદર 3 લાઇટો થવી જોઈએ એમ અલગ અલગ કરવાની છે. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત પહેલાં હાથ પગ ધોઈ લઈએ ફર્સ્ટ ક્લાસ અને પછી જઈને ઉપર જમી લઈશું. તો ગાઈસ મારે આવી છે રીંગણાની અને પિન્ટુભાઈ પડી ગયા એટલા બધા લાવજો ખાલી ઢગલો પડી ગયા અને ઢુલો તમારે ડુંગળી લઈને આવે છે અને આમાં શું એ છાસ વગાડેલી કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ બધા ઊંઘ્યા બધા મસ્ત મોટું ધોઈ લ્યું તમને બતાવું બધા કેવા ઊંઘ્યા એક અહીંયા ઊંઘ્યા છે અને 2 જણા રૂમમાં ઊંઘ્યા છે લોકો ગાય છે એક અહીંયા ઊંઘ્યો હે એક અહીંયા ઊંઘ્યો હે 2 તો મોય ઊંઘ્યા રૂમમાં એક આ ઊંઘ્યો એક આ ઊંઘ્યો આ તો કેવો ઊંઘ્યો પાડા ઊંઘ્યો. ગાઈસ બીજા બધા તો ઊંઘ્યા હે પણ હું ઉઠી ગયો કારણ કે કોઈની બોલશે આપણે ઓભળવી એની પહેલાં આપણે ઉઠી જવું અને કામ ચાલુ કરી દેવું કારણ કે આમ બી ટાઈમ થઈ ગયો કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો 2 વાગી જાય એટલે મારે મોટું મોટું ધોઈને અને જતા રહીએ ત્યાં ઉપર બીજા માળે કામ ચાલુ કરવા માટે બીજાને તો ઉઠી નાખે કોઈ નહીં. તો ગાઈસ તમે જોઈ શકો અમારા પિન્ટુબાને કેટલી બધી પ્લેટો આલી લુપિંગ કરે જુઓ ખાલી કોઈક દેખે તો કપરાઈ જાય પીટા શું કેવું. આ જો ખાલી પાછળના ભાગમાં તો જુઓ ખાલી પ્લેટો ભરી મૂકી નાખી પણ લુપિંગ એકે કરી નહીં બધી લુપિંગ બાકી પડી છે. આ ભાગ લગભગ થઈ ગયો હે આ ભાગ પાછળ આખો બાકી પડ્યો અને આપણા પિન્ટુ પા હવારાના ખાલી આ જ કરે શું કેવું પિન્ટુ ખાલી પ્લેટો જ લુપિંગ કરે હવારાના બેઠા મજા આવે ને પીટી મજા આવે ને બેઠા કોમ કરે ઊભે મજા આવે ને બેઠા કંટાળો આવે એવું ચમ ઘરે જવું કંટાળો આવે કે પોલ મારા નહીં મળતી એટલે પોલ જ છે ને શું છે ગાઈસ તમે જોઈ શકો અમાર પિન્ટો પોલ મારા જો બેઠો
યાર લુપ્પી કરે જો ખાલી તો યાર સ્ટાઇલ જો ખાલી લુપ્પી કરે સ્ટાઇલ જો યાર ગાઈસ અમે કેટલા જોખમમાં કામ કરવા માટે ચડ્યા ખાલી એક લાઇટ લગાવવા માટે પાટિયું મૂક્યું હોય પાટિયા ઉપર ઘોડો મૂક્યો હોય અને પછી ઉપર ચડવાનું નીચે પડ્યા તો શું હાજુ છે ગાઈસ મેં તો ના પાડી દીધી ભાઈ કે એટલી હાઈટ ઉપર હું નહીં ચડું લાઇટ લગાવવા માટે નહીં ચડું કે વાયરિંગ કરવા માટે નહીં ચડું કે પાઇપ બોર્ડ સાફ કરવા માટે હું નહીં ચડું કારણ કે નીચે પડે તો શું હાલત થાય આપણી હાથ પગ ભાગી જ જાય એટલા માટે મેં તો ના પાડી દીધી પિન્ટુભાઈ ચડાયા ઉપર પિન્ટુભાઈ ચડશે આપણે નીચે ઘોડો પકડી ખાલી ભૂર્યા બસ તો ગાઈસ તમને એક સિસ્ટમ બતાવું કે પાઇપ ના મળતી હોય એટલે તમારે પિન્ટુભાઈ જો ખાલી ગીત ચાલુ કર્યું અને અંદર મહેશ ગીત વપડેલો હે અહીંયા ગીત ચાલુ કર્યું વપડાડું પાઇપ મળતી નહીં સ્ક્રીન નાખી તો પણ નહીં મળતી અને ગીત ચાલુ કર્યું કે હા મેં અંદર ગીત સંભળાય આ નવી ટેકનિક આવી ગાઈસ અમારે આ પેસેજની અંદર 4 ડિસ્ટ્રીબ્યુશન છે 2 આ છે અને 2 પાછળ છે તો આપણે જયેશભાઈએ એક અહીંયા પણ માર્યું છે ડિસ્ટ્રીબ્યુશન અને એક આ પણ મારી દીધું ડિસ્ટ્રીબ્યુશન અને આજે તમે દેખો કોપરના ટુકડા કરી નાખ્યા વાયરના પણ ટુકડા કરી નાખ્યા અને બીજા 2 ડિસ્ટ્રીબ્યુશન મારવાનું બાકી છે એમાંથી આ સાઈડનું ડિસ્ટ્રીબ્યુશન જયેશ મારેલો છે અને આ કોરાનું ડિસ્ટ્રીબ્યુશન બાકી પડ્યું હોય જયેશનું અને આ કોરા જયેશ ડિસ્ટ્રીબ્યુશન મારે જયેશ પાઇપના અંદર માલ ભરી ગયો એટલે પાણી લાગશે તો માલ સાફ થાય તો એ સર્કિટ ખેંચવાની છે ઓલી બાજુવાળા રૂમની મેન લાઈન તો ગાઈસ આ બાજુવાળા રૂમની મેન લાઈન ખેંચવાની છે એની પાઇપ બ્લોક થઈ ગઈ બે જાફરી બાર લેતો આવે મારો ગાઈસ આ બધાને આને ભાઈ જાફરી લેવા માટે મોકલી છે આની જાફરી નાલામાં લીકેજ આવી ગયું મારો લીકેજ આવી પંચર મળી ગયું છે ગાઈસ પંચર મળી ગયું પાણી અહીંયા આવી ગયું છે અહીંયા પંચર છે તોડતે હારું આવડે જાય પીટો હથોડો મારશે ગાઈસ પીટા તોડતે સારું આવડે પીટો હથોડો મારશે અહીંયા આવી પાણી ચાલો ગાઈસ અંદર આવી ગયું પાણી અંદર આવ્યા આ જો કરંટ આવશે અને આમાં હિતેશ પણ અહીંયા લાઇટો જ મારે પીઓપી ની તમે જુઓ ખાલી શું કેવું હિતેશ હું પણ લાઇટો મારું બહારની અને હિતેશ પણ મારે તો ગાઈસ જો હિતેશ એટલી બધી લાઇટો લઈને આવે છે આ બધી લાઇટો હિતેશને મારવાની આ ટાઈપની લાઇટ મોટી હિતેશ મારે છે તો ગાઈસ આપણે જે કુટિયામાં કામ હતું એ બધું કામ પતી ગયું હવે આપણે આવશું કાલે અને હવે મસ્ત હાથ પગ ધોઈ લઈએ કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે તો ચલો પહેલાં મસ્ત હાથ પગ ધોઈ લઈએ પછી પિન્ટાને ભેગા બાઇકમાં બેસીને નીકળી ડીસા તો ગાઈસ આપણે ઘરે આવી ગયા ઘરે આવી તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને અને જમવાનું રેડી જ છે મમ્મી બનાવી દીધું છે તો જમી લઈએ તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા બ્લોગની સાથે બાય